અત્યારે દતુરિયામાં મને ખબર છે કે કેટલા વાંઢા હશે, કુંવારા દીકરા ખબર નથી, પણ લાઈનો લાગી હશે ને હજી વધતી હશે. અહીંયા ચોરાથી અહીંયા ચોરા જાય ને તો બે વાંઢા હામામે મળતા હશે. એ તમે એમ માનો છો કે દીકરામાં નથી મજબૂત? દીકરો મજબૂત છે, રાત્રે પાણી વારી શકે છે, સર્પની વચ્ચે જઈ શકે છે. આટલી બધી વીજળી જાય તો વીજળીમાં પાછો ધક્કા ખાય, ઠંડી સહન કરે. આવા મર્દના ભાડિયા દીકરા મળે? પણ ભાજપે રેવા નથી દીધું ને એટલે વાંધો થયો છે ખેતીમાં. એટલે તમારે મારે મોકલવું પડે છે કે હવે શહેરમાં જા મારો બાપ. છતાંય ભાજપનું બટન દબાવીએ. આપણી હાથમાં જાગતી જ નથી. આજે તમે વિચાર કરો, એપીએમસી માં તમે જાઓ છો, લાઈનો લાગી હોય. હું ક્યારેક સવારે 5 વાગે નીકળતો હું, ખેડૂતોના ટ્રેક્ટર ભર્યા હોય, મિત્રો આંખમાં આંસુ આવી જાય. શું કામ તમે તમારો માલ ભાઈ લાઈનમાં ઉભો રાખીએ છીએ? આપણે એવી વ્યવસ્થા બદલવી જ નથી. આપણે આ બધું શોખ થાય છે આપણે કે રાત્રે 4 વાગે લાઈનમાં ઉભી જઈએ, પછી લાઈનમાં જઈએ,